3 દિવસથી હું અહીં આગળ આવું છું। અમે લોકો સિનિયર સિટીઝન કાઉન્સિલ વિભાગ 2ના મેમ્બર છીએ। પ્રમુખ સાહેબ અહીં આગળ મોજૂદ છે અને પુનિલ કુમાર સાહેબ એ મંગળવારના દિવસે આ વસ્તુ શું છે એની ચર્ચા માટે આવેલા અને મેં 3 દિવસે જે કંઈ અનુભવ્યું એના ઉપરથી મને એવું લાગ્યું કે આ મશીન લેવું જોઈએ। એ લોકો કમ્પેલ કરતા નથી કે તમે મશીન લો, અહીં તમને ખાલી સમજાવે છે કે આ મશીનના આ ફાયદા છે, બરાબર છે। અને ભવિષ્યનો જે પીરિયડ આવી રહ્યો છે એમાં શક્ય છે કે એવો સંજોગ આવે કે જે લોકો એફોર્ડ કરી શકે છે ને એના કમસે કમ લેવું પડશે, કારણ કે એમના કહેવા પ્રમાણે અને હું જે રીતે અનુભવ્યું છું એ પ્રમાણે મને એવું લાગ્યું કે આપણે કોઈ બી ડૉક્ટર પાસે સાંધાનો દુખાવો કે આના માટે જઈએ એટલે ડૉક્ટર તરત જ ઓપરેશનનું સજેસ્ટ કરે। તો એ પીરિયડ આવ્યા પહેલાં આ 3 દિવસ તમને જે અનુભવ થશે ને એનાથી તમને રિયલાઇઝ થશે કે આ મશીન લેવું કે ના લેવું। આ મશીન લેવાથી મને જે કંઈ થયું છે એ અનુભવ એમની પાસે હું પૂછવા આવ્યો હતો એટલે મને કહે સાહેબ તમે ત્યાં આગળ આવી ડિસ્કસ કરો તો આ બધાને બેનિફિટ થાય। તો મેં તો સારી વસ્તુ છે। કાલે રાત્રે હું મશીન લઈ ગયો, પહેલું જ મશીનને સ્ટાર્ટ કર્યું તો આ વિભાગમાં બેઠેલા માણસો છે એને P1 કહેવાય છે, આ વિભાગમાં બેઠેલા માણસો છે એને P2 કહેવાય છે। આ વિભાગમાં માણસો જે બેસે છે એને નર્સની અંદર ડાયરેક્ટ આ થેરાપી મળે છે જેમાં 12 ટાઈપની મળે છે। આ વિભાગમાં બેઠેલા છે એમને સ્નાયુની મળે છે, એને બી 12 ટાઈપની મળે છે। એ 12 ટાઈપની મળે છે, તમે ખુદ અત્યારે અહેસાસ કરતા હશો કે આ 12 ટાઈપની અલગ અલગ મળે છે ને એમાં તમને અલગ અલગ ફિલિંગ થાય છે। ઘણીવાર ઝરક આવે છે, ઘણીવાર શાંત થાય છે, વગેરે વગેરે। હવે કાલે મેં મશીન જઈને સ્ટાર્ટ કર્યું તો મેં સાહેબને કીધું સાહેબ કાલે કે તમારે કાલે તો ફરજિયાત આવવાનું છે અને હું સારું થયું આજે આવ્યો, કારણ કે મને કાલે મશીન વાપરતા જે તકલીફો ઊભી થઈ છે ને એ હું તમારી જોડે રજૂ કરું છું। તકલીફો કોઈ નથી, એનું સોલ્યુશન માટે જ મને બોલાવ્યો, તમે આવો એક સોલ્યુશન કરીએ। જ્યારે મેં મશીન સ્ટાર્ટ કર્યું ત્યારે આ લોકો કહે છે કે આ મશીન કમ્બાઈન કામ કરે છે, P1 અને P2 તમારા બંને માટે, જવાન અને બુઢા બંને માટે કામ કરે છે। તમારે ચોઈસ કરવાનું છે કે P1 વાપરો કે P2 વાપરો। તો પહેલું જ P1 P2 મેં વાપર્યું, પછી જે આપણે 30 સેકન્ડ આવે છે ને એ રિફ્લેક્ટ ના થઈ મારાથી, એટલે મેં રાતે 10 ને 17 મિનિટે ફોન કર્યો। આની અંદર જે આપણું આ પેમ્પલેટ છે ને એમાં સેકન્ડ નંબરનો ફોન છે એ ત્યાંથી કોઈ નીતુબેને ઉપાડ્યો। મેં તો સોરી નીતુબેન, હું તમને ઓળખતો નથી પણ મારી નજરેમાં જાગૃતિબેન અને નીતિકાબેન છે, તમે કોણ છો? એટલે કે કોઈ વાંધો નહીં, મારી બહેનો જ છે અને તમારે શું પ્રોબ્લેમ હોય કહો। તો મેં તો P1 P2 વાપર્યા પછી મને 30 મિનિટ મળતી નથી, તો હું હવે આના આગળ કેવી રીતે વધારું કે કોઈ જ વાંધો નહીં, તમે ગમે ત્યારે અમને ફોન કરી શકો છો। જે બેન હાલ હાજર નથી અહીં આગળ અને બીજી જગ્યાએ છે, તો મને એ રિસ્પોન્સ જોઈને એટલી બધી ખુશી થઈ હતી મને કે તમે અત્યારે વાપરો, એ દરમિયાન જે બી પ્રશ્નો થાય એ મારી જોડે તમે ડિસ્કસ કરી શકો છો। પણ કુદરતી મારી પાસે પેલું મેન્યુઅલ પડેલું છે ને એ હું લઈને બેઠેલો, એ મેન્યુઅલમાં એવું ચોખ્ખું લખેલું છે જે તમને લોકોને હું જાણ કરું છું કે આ મશીન લેતા પહેલાં તમારા ફિઝિશિયનને એકવાર સલાહ લઈ લેવી, બરાબર, એક એવું લખેલું છે। પણ મેં સલાહ લીધા સિવાય લઈ લીધું હતું, કારણ કે મને પોતાને 5 છોકરાઓના એક્સપિરિયન્સ કર્યા પછી ખબર પડી કે મારે ફિઝિશિયનને પૂછવાની કોઈ જરૂર નથી, કારણ કે આની અંદર ઓલરેડી લખેલું છે કે જે ગર્ભાવસ્થાની સ્ત્રીઓ છે કે જેને કોઈ બી પ્રોબ્લેમો છે એ આ મશીનનો ઉપયોગ અમુક પીરિયડ સુધી નથી કરી શકતા, બરાબર છે। આ એના પ્રિકોશનને જે લાભાર્થ એ હવે આની અંદર મેં સાહેબનું પૂછવું છે મારે કે P1 અને P2 એ માન લો કે એક 12 વર્ષનો છોકરો છે એ જ્યારે P2 લે છે અને પછી એને P1 અપાય કે ના અપાય, પણ હું અહીં એવું શીખીને ગયો કે 12 વર્ષના છોકરાને સાહેબ P1 આપીએ તો કંઈ તકલીફ તો ના થાય ને, મારો પહેલો પ્રશ્ન આ છે।